સુરત શહેરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ચોક બજાર વિસ્તારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય પાસે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓને લઈને નિવેદન આપ્યું હતું, તેને પગલે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ નિવેદનને લઈને સુરત ભાજપ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરાયો હતો અને સાથે સાથે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ પણ કરાઈ હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। સ્વામી વિવેકાનંદ સર્કલ અને કોંગ્રેસ કાર્યાલય પણ અહીંથી નજીક છે, ત્યારે અમે રાહુલ ગાંધીનો વિરોધ કરવા આવ્યા છીએ। ગઈકાલે સંસદની અંદર મહામહિમ રાષ્ટ્રપતિજીના અભિભાષણના પછી જે આભાર પ્રસ્તાવ હોય એની ઉપર બધા જ પક્ષના આગેવાનો ચર્ચા કરતા હતા અને આજે પણ કરી રહ્યા છે। આજે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા કરી રહ્યા છે, એનો જવાબ આપી રહ્યા છે। ત્યારે ગઈકાલે રાહુલ ગાંધીએ જ્યાં દેશના હિન્દુ ધર્મના લોકો માટે, તમામ હિન્દુઓ માટે હિન્દુઓ હિંસક છે એવી ટિપ્પણી કરી છે, એને અમે સખત શબ્દોમાં વગોડી કાઢીએ છીએ। જેમને સંસદીય પરંપરાનું જરા પણ જ્ઞાન નથી, બંધારણ હાથમાં લઈને સંસદમાં આવે છે, શપથ લે છે, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ બંધારણની નકલ હાથમાં રાખી હતી, પરંતુ એ દેખાડે છે પરંતુ પાલન કરતા નથી કે બંધારણ શું કહેવાય, સંસદના નીતિ નિયમો શું છે, સંસદના અધ્યક્ષ શું હોય છે, એની સત્તા કેવી હોય છે, એ ટકોર કરે તો પણ માનવી નહીં। આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે સંસદની અંદર પોતાનો જવાબ આપી રહ્યા છે, ત્યારે પણ દેકારો હલ્લાબોલ કરી અને શાંતિથી સાંભળતા નથી। ગઈકાલે એ બોલે ત્યારે સદને સંપૂર્ણપણે સાંભળ્યું છે, શાસક પક્ષના આગેવાનોએ પણ સાંભળ્યું છે, પરંતુ એમની આ જ નીતિ રીતિ રહી છે। એ નીતિ રીતિનો અમે વિરોધ કરવા માટે ના, ઘેરાવ કોઈ કરતા નથી। અમે તો રામધૂન બોલાવીએ છીએ અને ભગવાન પ્રભુ રામચંદ્રજી એમને સદબુદ્ધિ આપે એના માટે પ્રાર્થના પણ છે। નિરંજનભાઈ, ગુજરાતમાંથી બીજેપીને હરાવવાની વાત પર રાહુલ ગાંધીએ કરી છે, શું કહેશો? ટાઈમ વિલ બી રિપ્લાય। હજી તો ગુજરાતની ચૂંટણીઓને ઘણી વાર છે। ચૂંટણી વખતે પણ તેઓ કહેતા હતા, અત્યારે પણ કહેતા બી દીવાના, એની જેવું છે। બેઝ 9 ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।